મિત્રો નમસ્કાર. તો મિત્રો, વૈશાખ મહિનો પૂર્ણ થયા બાદ હવે જેઠ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમયમાં કરવામાં આવેલી ભક્તિ પૂજા અને સારા કાર્યનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે અમે તમને એવી એક સરળ પરંપરા વિશે જણાવવાના છીએ જેનો અર્થ માત્ર થોડા રૂપિયા જેટલો જ હોય છે, પરંતુ તેના વિશે લોકોમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે જેઠ મહિનો શરૂ થાય તે પહેલા જો ઘરના મંદિરમાં એક વિશેષ શુભ વસ્તુ સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, પરિવારના સભ્યોમાં સુખ શાંતિ રહે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થવા લાગે છે. મિત્રો, આ વસ્તુ દેખાવામાં સામાન્ય હોય છે, પણ શાસ્ત્રો અને લોક પરંપરાઓમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આજના સમયમાં ઘણા લોકો મોટા ઉપાયો અને ખર્ચાળ પૂજાઓ પાછળ દોડે છે, પરંતુ આપણા પૂર્વજો દ્વારા જણાવાયેલી કેટલીક સરળ પરંપરાઓને ભૂલી ગયા છે. કહેવાય છે કે જેઠ મહિનાની શરૂઆત પહેલા આ શુભ વસ્તુને મંદિરમાં સ્થાન આપવાથી ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને આનંદમય બની શકે છે. અને જેઠ મહિનામાં પણ આ વસ્તુને સ્થાપિત કરી શકો છો. મિત્રો, આ પરંપરા સાથે એક રસપ્રદ કથા પણ જોડાયેલી હોવાનું કહેવાય છે. લોકકથાઓ અનુસાર પ્રાચીન સમયમાં એક રાજમાતા પોતાના જીવનમાં સતત આવતી મુશ્કેલીઓથી ખૂબ જ પરેશાન હતી. ધન, વૈભવ અને સત્તા હોવા છતાં તેના મનને શાંતિ મળતી ન હોતી. તે રોજ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતી અને પોતાના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરતી. એક દિવસ તેની ભક્તિથી પ્રસન્ન થઈ એક મહાન ઋષિએ તેને એક સરળ ઉપાય વિશે જણાવ્યું. ઋષિએ કહ્યું કે જેઠ મહિનો શરૂ થયો છે તો ભગવાન વિષ્ણુને પ્રિય એવી એક પવિત્ર વસ્તુને ઘરના પૂજા સ્થળમાં સ્થાપિત કરી નિયમિત પ્રાર્થના કરવી. કહેવાય છે કે રાજમાતાએ શ્રદ્ધાપૂર્વક આ પરંપરાનું પાલન કર્યું અને ધીમે ધીમે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું. પરંતુ મિત્રો, આખરે એવી કઈ વસ્તુ છે જેને ભગવાન વિષ્ણુ સાથે ખાસ જોડવામાં આવે છે? શા માટે જેઠ મહિનામાં તેને મંદિરમાં રાખવાની પરંપરા છે? અને આ માન્યતા પાછળનું ધાર્મિક મહત્વ શું છે? આ તમામ રસપ્રદ માહિતી આપણે હમણાં જોવાના છીએ. તો મિત્રો, આગળ વધીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી છેલ્લે સુધી પૂરેપૂરો જોતા રહેજો, કારણ કે આગળ આપણે જેઠ મહિનાની આ પ્રાચીન જૂની પરંપરા છે તેની પાછળ રહેલી માન્યતાઓ અને તેના ધાર્મિક મહત્વ વિશે વિગતવાર વાત કરવાના છીએ. મિત્રો, શાસ્ત્રોમાં જેઠ મહિનાને પુણ્ય, સેવા અને ભક્તિ માટે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા સારા કાર્યોનું આધ્યાત્મિક મહત્વ વધે છે. તેથી ઘણા લોકો આ મહિનામાં ભગવાનનું સ્મરણ, જળદાન, ગરીબોની મદદ અને ધાર્મિક કાર્યોમાં વધુ ધ્યાન આપે છે. આપણા પૂર્વજો માનતા હતા કે જેઠ મહિનો માત્ર ધાર્મિક વિધિઓનો સમય નથી, પણ જીવનના સંયમ, કરુણા અને સદાચાર અપનાવવાનો પણ સંદેશ આપે છે. મિત્રો, આ મહિનામાં માત્ર તીર્થસ્થળો અને મંદિરોમાં જ નહીં, પણ પોતાના ઘરના પૂજા સ્થાનમાં પણ વિશેષ આરાધના કરવાનું મહત્વ કહેવામાં આવ્યું છે. સામાન્ય માન્યતા અનુસાર જ્યારે ઘરમાં રોજ ભગવાનનું નામ લેવામાં આવે છે અને ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે, ત્યારે પરિવારના સભ્યોના મનમાં શાંતિ અને ઘરના વાતાવરણમાં સુખ
સુખદ જળવાઈ રહે છે. આ કારણસર ઘણા પરિવારો જેઠ મહિનાની શરૂઆત પહેલા કે જેઠ મહિનામાં આ કેટલીક શુભ પરંપરાઓનું પાલન કરતા આવ્યા છે. પણ મિત્રો, અહીં એક વિચારવા જેવી વાત સામે આવી છે. આખરે એવી કઈ વસ્તુ છે જેને જેઠ મહિનામાં જ ઘરના મંદિરમાં સ્થાન આપવામાં આવે છે? શું છે તે માત્ર ધાર્મિક માન્યતા હતી કે પછી તેની પાછળ કોઈ વિશેષ કથા અને પરંપરા પણ જોડાયેલી હતી? આ પ્રશ્નોનો જવાબ એક પ્રાચીન લોકકથામાં જોવા મળે છે કે જે એક સમૃદ્ધ રાજવંશ સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. મિત્રો, આપણા વડીલો ઘરના મંદિરને માત્ર એક રૂમ કે પૂજાનું સ્થળ માનતા ન હતા. તેઓ તેને ઘરના આધ્યાત્મિક વાતાવરણનું કેન્દ્ર બિંદુ ગણતા હતા. તેમના મત મુજબ જ્યાં નિયમિત પ્રાર્થના અને ભગવાનનું નામ જાપ સ્મરણ થાય છે, ત્યાં સકારાત્મક વિચારો અને શુભ ભાવનાઓનો વિકાસ થાય છે. તેથી જ તેઓ મંદિરમાં પવિત્રતા, સ્વચ્છતા અને નિયમિત દીપ પ્રજ્વલિત રાખવા પર વિશેષ ભાર આપતા હતા. કહેવાય છે કે જૂના સમયમાં લોકો પોતાના ઘરના મંદિરમાં કેટલીક એવી પવિત્ર શુભ વસ્તુઓ રાખતા જેને શુભતા, શ્રદ્ધા અને ભગવાનની કૃપાના પ્રતીક તરીકે જોવામાં આવતી હતી. માન્યતા મુજબ મંદિર જેટલું સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ભક્તિભાવથી ભરેલું હોય છે, તેટલું ઘરનું વાતાવરણ પણ વધુ આનંદમય બની રહે છે. અને મિત્રો, આવી જ એક રસપ્રદ પરંપરા વિશેની કથા વર્ષો પહેલાના એક રાજ પરિવાર સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે, જેના વિશે આપણે હવે જાણીએ. તમારા વિડીયો માટે મિત્રો, લોકકથાઓમાં એક એવી રસપ્રદ વાત વર્ણવવામાં આવે છે કે જે એક રાજ્યની મહારાણી પોતાના જીવનમાં ચાલતી અનેક પરેશાનીઓના કારણે ખૂબ જ દુઃખી રહેતી હતી. દિવસ હોય કે રાત, તે હંમેશા ભગવાન વિષ્ણુનું સ્મરણ, નામ જપ કરતી અને પોતાના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતી. કહેવાય છે કે તેની નિષ્ઠાભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેના માર્ગદર્શન માટે એક મહાન તપસ્વીને મોકલ્યો, જેમનું નામ સાંભળતા જ ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો ભાવ જાગે છે. મિત્રો, પ્રાચીન સમયમાં રાજ પરિવારોમાં કેટલીક વિશેષ ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં આવતું હતું. એવી જ એક પરંપરા સાથે જોડાયેલો ઉપાય આ મહારાણીને જણાવવામાં આવ્યો. માન્યતા મુજબ આ ઉપાય દેવઋષિ નારદ દ્વારા જણાવાયો હતો અને ત્યારથી તે અનેક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. ભગવાનની કૃપા અને ભક્તિના મહત્વને દર્શાવતી આ કથા આજે પણ લોકો રસપૂર્વક સાંભળે છે. કહેવાય છે ને કે મહારાણીના જીવનમાં એવો સમય આવ્યો હતો જ્યારે મહેલમાં તમામ સુખ સગવડો હોવા છતાં તેના મનને શાંતિ નહોતી મળતી. બહારથી બધું વૈભવી અને સુંદર દેખાતું હતું, પરંતુ અંદરથી તે સતત ચિંતાઓથી ઘેરાયેલી હતી, મુશ્કેલીમાં હતી. દરેક દિવસ સાથે તેની બેચેની વધતી ને વધતી જતી હતી અને તેને પોતાની સમસ્યાઓનો કોઈ ઉકેલ મળતો ન હતો. એવા સમયમાં નારદ મુનિએ તેને એક એવી પવિત્ર વસ્તુ વિશે માહિતી આપી જેને વર્ષોથી ભગવાન વિષ્ણુની કૃપા અને શુભતાનું પ્રતીક માનવામાં આવતું હતું. પરંતુ આખરે એ વસ્તુ કઈ હતી? તેની પાછળનું રહસ્ય હતું શું? અને તેને અપનાવ્યા પછી રાણીના જીવનમાં શું પરિવર્તન આવ્યું? આ બધા પ્રશ્નોના જવાબ આ કથાના આગળના ભાગમાં આપણે જોવા મળશે. મિત્રો, હવે આ કથા વધુ રસપ્રદ વળાંક લેવા જવાની છે, કારણ કે મહારાણી અને નારદ મુનિ વચ્ચેની
મહત્વપૂર્ણ મુલાકાત થવાની છે. કહેવાય છે કે વર્ષો પહેલાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું, જ્યાં ધન, વૈભવ અને સુખની કોઈ અછત નહોતી. ભવ્ય મહેલ, કિંમતી ધાતુઓ અને અલંકારોથી શોભતો હતો. પ્રજા ખુશહાલ હતી અને સમગ્ર રાજ્યમાં સુખ શાંતિનું વાતાવરણ હતું. પરંતુ તમામ સમૃદ્ધિ વચ્ચે મહારાણીના મનમાં એક અજાણી વ્યાકુળતા સતત વધતી રહેતી હતી. બહારથી બધું સામાન્ય લાગતું હતું, છતાં તે અંદરથી ખૂબ પરેશાન રહેતી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં અનેક નાના મોટા અવરોધો ઊભા થવા લાગ્યા હતા. કેટલાક મહત્ત્વના કાર્યો સફળતા મળતા પહેલાં જ અટકી જતા. પરિવારનો વચ્ચે મતભેદો વધવા અને મહારાણીનું મન હંમેશા ચિંતાથી ભરેલું રહેતું. ખાસ કરીને તેને પોતાના સંતાનોના ભવિષ્ય અને પરિવારની સુખાકારીની ખૂબ ચિંતા રહેતી હતી. ઘણી રાતો એવી પસાર થતી કે જ્યારે સમગ્ર મહેલ નિંદ્રામાં મગ્ન હોય, પરંતુ મહારાણીની આંખોમાં ઊંઘ આવતી જ નહોતી. છતાં આ તમામ મુશ્કેલીઓ વચ્ચે તેણે ભગવાન વિષ્ણુ પ્રત્યેનો વિશ્વાસ અને ભક્તિ ક્યારેય ઓછી થવા દીધી નથી. દરરોજ સૂર્યોદય પહેલાં જ તે ભગવાનની આરાધનામાં લીન થઈ જતી હતી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરતી. આ રહ્યો એ જ લંબાઈમાં સંપૂર્ણ નવી જતી. દરરોજ પ્રાતઃકાળે રાણી વહેલી સવારે ઉઠતી અને તમામ નિષ્ક્રિય ક્રમ પૂર્ણ કરીને મહેલના પવિત્ર પૂજા ગૃહમાં જતી. ત્યાં પહોંચીને તે ભગવાન વિષ્ણુ સમક્ષ શ્રદ્ધાપૂર્વક ઘીનો દીવો પ્રગટાવતી અને એકાગ્ર ચિત્તે ભગવાનનું ધ્યાન ધરતી. તેના હોઠ પર સતત નારાયણ 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 નારાયણનું નામ સ્મરણ ચાલતું રહેતું. તેની ભક્તિમાં એટલી તલ્લીનતા હતી કે આસપાસના લોકો પણ તેને જોઈને પ્રભાવિત થઈ જતા. મિત્રો, ઘણી વખત પ્રાર્થના દરમિયાન રાણીનું હૃદય ભાવવિભોર થઈ જતું. તેની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગતા અને તે ભગવાનના ચરણોમાં નમન કરીને પોતાની વ્યથા વ્યક્ત કરતી. તે વિનમ્રતાથી કહેતી, હે પ્રભુ, આપની કૃપાથી મને દરેક સુખ મળ્યું છે, છતાં મારા મનને શાંતિ કેમ નથી મળતી? જો મારી તરફથી કોઈ ભૂલ થઈ હોય તો મને સાચો માર્ગ બતાવો અને મારા પરિવાર પર આપની કૃપા વરસાવો. કહેવાય છે કે જ્યારે ભક્ત સંપૂર્ણ નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવથી ભગવાનને યાદ કરે છે, ત્યારે તેની પ્રાર્થના અવશ્ય સાંભળવામાં આવે છે. રાણીની આ અખંડ શ્રદ્ધા અને હૃદયની પીડા ધીમે ધીમે દેવલોક સુધી પહોંચી. ભગવાન વિષ્ણુ પોતાની દિવ્ય શક્તિથી તેની સ્થિતિ નિહાળી રહ્યા હતા અને જાણતા હતા કે રાણીને ભૌતિક સુખોથી વધુ આંતરિક શાંતિ અને જીવનમાં શુભતાની જરૂર હતી. એ જ સમયે વૈકુંઠ ધામમાં દેવઋષિ નારદ મુનિ ભગવાનના દર્શન માટે ઉપસ્થિત થયા. તેમના મુખમાંથી સતત ભગવાનના પવિત્ર નામનો જાપ થઈ રહ્યો હતો. તેમણે ભગવાન વિષ્ણુને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. ભગવાને પ્રસન્નતાથી તેમની તરફ જોઈને કહ્યું, નારદ, પૃથ્વી પર મારી એક અનન્ય ભક્ત ખૂબ જ વ્યથિત છે. તે દરરોજ ભક્તિ કરે છે, પરંતુ હજુ સુધી તેને પોતાની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ માર્ગ મળ્યો નથી. થોડો વિરામ લઈને ભગવાન વિષ્ણુ ફરી બોલ્યા, તેના જીવનમાં કોઈ વસ્તુની અછત નથી, છતાં મનનો સંતોષ અને શુભતાનો અભાવ તેને સતત પરેશાન કરે છે. હવે સમય આવી ગયો છે કે તેને એક એવી પવિત્ર પરંપરાનું જ્ઞાન આપવામાં આવે જે વર્ષોથી ભક્તો માટે શુભ માનવામાં આવે છે. નારદ મુનિ ભગવાનની દરેક વાત ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા. ત્યારબાદ ભગવાને તેમને પૃથ્વી પર જઈને પોતાની ભક્તને મળવાનો અને તે વિશેષ ઉપાય સમજાવવાનો આદેશ આપ્યો. ભગવાને કહ્યું, તેને એવો માર્ગ બતાવો કે જે તેના ઘરમાં ફરીથી સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા
નો પ્રવાહ લાવી શકે. ભગવાનની આજ્ઞા મળતા જ નારદ મુનિએ નમ્રતાપૂર્વક મસ્તક ઝુકાવ્યું અને હવે તેમના મનમાં માત્ર એ જ કાર્ય હતું, રાણી સુધી પહોંચીને ભગવાનનો સંદેશ પહોંચાડવો. બીજી તરફ રાણીને હજુ સુધી ખબર નહોતી કે તેની વર્ષોની પ્રાર્થનાનો જવાબ હવે ખૂબ જ નજીક હતો અને ટૂંક જ સમયમાં તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. મિત્રો, ભગવાનના આદેશનું પાલન કરતા દેવ ઋષિ નારદ તરત જ પૃથ્વી તરફ પ્રસ્થાપન કર્યું. થોડા સમય બાદ તેઓ રાણીના ભવ્ય મહેલના દ્વાર પર પહોંચ્યા. તેમની તેજસ્વી ઉપસ્થિતિ જોઈને સૈનિકો અને સેવકો આશ્ચર્યચકિત થઈ ગયા અને આનંદપૂર્વક તેમને નમન કરવા લાગ્યા. જ્યારે મહેલમાં આ સમાચાર પહોંચ્યા કે મહાન ઋષિ પધાર્યા છે, ત્યારે રાણી પણ ઉત્સુકતાપૂર્વક તેમના સ્વાગત માટે આગળ વધી. જ્યારે રાણીને જાણ થઈ કે દેવઋષિ નારદ મુનિ સ્વયં તેના મહેલમાં પધાર્યા છે, ત્યારે તેનો આનંદનો પાર રહ્યો નહોતો. તે તરત જ રાજસભામાં પહોંચી અને વિનમ્રતાપૂર્વક નારદ મુનિના ચરણોમાં મસ્તક નમાવ્યું. નારદ મુનિએ તેને આશીર્વાદ આપ્યા અને સ્નેહભરી નજરે તેની તરફ જોયું. મિત્રો, થોડા ક્ષણો પછી નારદ મુનિએ શાંતિપૂર્વક કહ્યું, પુત્રી, તારા મનની વ્યથા અને તારી ભક્તિથી હું અજાણ નથી. ઘણા સમયથી તું ભગવાન વિષ્ણુનું અખંડ સ્મરણ કરી રહી છે. તારા હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના અને તારી નિષ્ઠા ભગવાન સુધી પહોંચી ગઈ છે. તેમના આદેશથી હું આજે તને મળવા આવ્યો છું. આ શબ્દો સાંભળીને રાણીનું હૃદય ભાવુક બની ગયું. તેની આંખોમાં આનંદ અને ભક્તિના આંસુ ઝળહળી ઉઠ્યા. તેને અનુભવ થયો કે ભગવાનને તેની વર્ષોની પ્રાર્થનાને સ્વીકારી લીધી છે અને હવે તેને કોઈ માર્ગદર્શન મળવાનું છે. ત્યારબાદ નારદ મુનિએ સમજાવતા કહ્યું, જીવનમાં આવતી દરેક મુશ્કેલીનું કારણ ધન અથવા સુવિધાઓનો અભાવ નથી હોતો. ઘણી વખત ઘરમાં શુભ વિચારો, સકારાત્મક ઉર્જા અને ઈશ્વરીય કૃપાનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જ્યારે આવું બને છે, ત્યારે માણસ પાસે બધું હોવા છતાં મનમાં અશાંતિ અનુભવાય છે. મિત્રો, રાણી ખૂબ જ ધ્યાનપૂર્વક તેમની દરેક વાત સાંભળતી હતી. તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઊભો થઈ રહ્યો હતો કે આખરે એવો કયો ઉપાય છે જે તેના જીવનમાં ફરીથી સુખ શાંતિ લાવી શકે. તેની ઉત્સુકતા વધતી જતી રહે. ત્યારે નારદ મુનિએ કહ્યું, પ્રાચીન સમયમાં અનેક રાજાઓ, સાધુઓ અને ભગવાનના અનન્ય ભક્તો પોતાના પૂજા સ્થળમાં એક વિશેષ પવિત્ર વસ્તુ સ્થાપિત કરતા હતા. તે માત્ર ધાર્મિક પરંપરા જ નહોતી, પરંતુ શુભતા, સમૃદ્ધિ અને ઈશ્વરીય પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવતી હતી. આ સાંભળીને રાણી વધુ આતુર બની ગઈ. તે મનમાં વિચારી રહી હતી કે આખરે એવી કઈ વસ્તુ હોઈ શકે જેને ઋષિઓ અને ભક્તોએ આટલું મહત્વ આપ્યું છે. થોડા ક્ષણો મૌન રહી નારદ મુનિએ સ્મિત સાથે કહ્યું, પુત્રી, તે પવિત્ર વસ્તુ શ્રીફળ છે, જેને લોકો નારિયેળ તરીકે ઓળખે છે. રાણી આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. તે લાગ્યું કે આ એક સામાન્ય દેખાતી વસ્તુને આટલી મહત્વ કેમ આપવામાં આવે છે. તેણે નમ્રતાપૂર્વક હાથ જોડીને પૂછ્યું, હે મુનિવર, જો શ્રીફળ એટલું પવિત્ર અને શુભ માનવામાં આવે છે, તો તેને સ્થાપિત કરવાની યોગ્ય રીત મને જણાવો. ત્યારે નારદ મુનિએ કહ્યું, જેઠ મહિનાની શરૂઆત પહેલા કે જેઠ મહિનામાં એક સ્વચ્છ અને સુંદર શ્રીફળ લાવવું, તેને પૂજાના સ્થાનમાં પવિત્ર કપડા પર સ્થાપિત કરવું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને દીપ પ્રગટાવવો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવી. મિત્રો, હવે તે રહસ્ય સંપૂર્ણ રીતે સ્પષ્ટ થવા જઈ રહ્યું હતું, જેના વિશે રાણી અત્યાર સુધી જાણવા આતુર હતી. નારદ મુનિએ આગળ કહ્યું
હું જે પવિત્ર વસ્તુ તને જણાવી રહ્યો છું તે શ્રીફળ જ છે. પ્રાચીન સમયથી તેને મંગલતા, શુભતા અને ભગવાનની કૃપાના પ્રતીક તરીકે માન આપવામાં આવ્યું છે. તમારા વિડીયો માટે આજ લંબાઈમાં પરંતુ સંપૂર્ણ નવી રીતે લખાયેલ ભાગ કહેવાય છે કે નારદ મુનિએ રાણીને શ્રીફળનું મહત્વ સમજાવતા જણાવ્યું કે તેને માત્ર એક ફળ તરીકે જોવું જોઈએ. વર્ષોથી તેને શુભ શરૂઆત, પવિત્રતા અને ભગવાનના આશીર્વાદના પ્રતીક તરીકે માન આપવામાં આવ્યું છે. ત્યારબાદ તેણે રાણીને આ પરંપરા કરવાની રીત પણ સમજાવી. તેણે કહ્યું કે જેઠ મહિનાની શરૂઆત પહેલાં શ્રદ્ધાપૂર્વક અને સ્વચ્છ નારિયેળ લાવી તેને પૂજાના સ્થાનમાં પવિત્ર કપડા પર સ્થાપિત કરવું અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને ભક્તિભાવથી મંત્ર જાપ કરવો. મિત્રો, રાણીએ નારદ મુનિના દરેક શબ્દને ખૂબ આદરપૂર્વક સ્વીકાર્યો. તેના મનમાં હવે એક નવી આશા જાગી. તેને લાગ્યું કે ભગવાને તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે અને હવે તેને આગળ વધવાનો યોગ્ય માર્ગ મળી ગયો છે. તેની અંદર વ્યાકુળતા ધીમે ધીમે ઓછી થવા લાગી છે અને મનમાં વિશ્વાસનો પ્રકાશ ફેલાવા લાગ્યો. આગલા દિવસે જ રાણીએ નારદ મુનિ દ્વારા જણાવેલી પરંપરાનું પાલન કર્યું. તેણે પૂજા સ્થળને સ્વચ્છ બનાવી પવિત્ર ભાવથી શ્રીફળ સ્થાપિત કર્યું. ત્યારબાદ દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કર્યું. પ્રાર્થના કરતી વખતે તેના મનમાં માત્ર એક જ ભાવ હતો, ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા અને પોતાના પરિવારના કલ્યાણની કામના. મિત્રો, આ એક દિવસનો ઉપાય નહોતો. રાણીએ તેને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવી દીધો હતો. સમય પસાર થતો ગયો અને તેની અંદર અદ્ભુત પરિવર્તન અનુભવવા લાગ્યું. જે ચિંતાઓ પહેલાં તેને સતત ઘેરી વળતી હતી, હવે તેનાથી તેનું મન ધીમે ધીમે મુક્ત થવા લાગ્યું. ભગવાન પરંપરાનો તેનો વિચાર વધુ દૃષ્ટ બનતો ગયો. ધીમે ધીમે તેને સમજાયું કે જીવનનું સાચું સુખ માત્ર વૈભવ અને સંપત્તિ નથી, પરંતુ મનની શાંતિ, સકારાત્મક વિચારો અને ભક્તિમાં રહેલું છે. આ સમજણ મળતા તેના જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાવા લાગ્યો. હવે તે દરેક પરિસ્થિતિમાં ભગવાનની ઈચ્છાને સ્વીકારવા તૈયાર રહેતી હતી. મિત્રો, થોડા સમય બાદ મહેલમાં પણ સારા પરિવર્તનો દેખાવા લાગ્યા. જ્યાં પહેલાં નાની નાની બાબતોમાં મતભેદ સર્જાતા હતા, ત્યાં હવે પરિવારજનો વચ્ચે પ્રેમ અને